એટલા પંચફુલ હોય તો એક સમય તો લોકો એવું કહેતા કે આર કે લક્ષ્મણ સાહેબના કાર્ટૂન ઉપર બુકીઓ સટ્ટો રમતા કે સાહેબ કેટલા શબ્દ હશે આ કાર્ટૂનમાં. તો એવો પણ એક તબક્કો મેં આ વાત સાંભળેલી છે કોઈ પાસે. બોલે પણ નહીં, પણ જો છોકરાને ભૂલ દેખાય ને તે બાજુમાંથી નીકળે ને મળવે ચીટીઓ કરે. તો કાર્ટૂન છે ને એ વન ટાઈપ ઓફ ચીટીઓ છે. જે છોકરાને જ ખબર છે કે ટીચરે મને ભર્યો છે. શપથ લેવાના હતા એના આગલે દિવસે બધી ફૂલ તૈયારી ચાલતી હતી. તો એ સમયે મેં એક એવું કાર્ટૂન બનાવેલું, એટલે એક કેરિકેચર આર્ટ જ હતું. એટલે એ બનાવીને મેં પ્રિન્ટમાં ગયું, એટલે પ્રિન્ટમાં છપાઈ ગયું. પછી બીજા દિવસે એ સોશિયલ મીડિયાના માધ્યમથી જ એ કાર્ટૂન કોઈ MLA સાહેબે શેર કર્યું અને એ ધીરે ધીરે કરતું છેક રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું. અને કેટેગરી હોય, પેઇન્ટિંગ હોય, એપ્લાઇડ આર્ટ હોય અને સ્કલ્પચર હોય. તો પેઇન્ટિંગમાં એવું હોય કે કેનવાસ પેઇન્ટિંગ જ બનાવે, કોઈ પણ માધ્યમમાં પેઇન્ટિંગ બનાવવા તમને શીખવાડે, બેઝિકલી એવો ફંડા હોય એનો. બીજી વસ્તુ એપ્લાઇડ આર્ટ. તો એપ્લાઇડ આર્ટ એવું છે જે કોમર્શિયલ આર્ટ છે, બીજો શબ્દ છે. તો એ તમને માર્કેટિંગને રિલેટેડ વર્ક શીખવાડે. જેમ કે પેરેન્ટ્સ છે ને એ થોડાક ઉતાવળા થઈ જાય છે. આ મારા અનુભવની વાત છે કે આપણું બાળક નાનું હોય ને ત્યારે લગભગ કેજીમાં, સિનિયર કેજીમાં Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબ પ્રોફેશનલી એક આર્ટિસ્ટ અને કાર્ટુનિસ્ટ છે, જે મૂળ સોમનાથના છે. સાહેબ આ પ્રોફેશનમાં 30 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. સાહેબના કાર્ટૂન પણ વિવિધ ન્યૂઝપેપરમાં પબ્લિશ થાય છે. અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં 10,000 કે તેથી વધુ ફોલોવર છે અને ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં એક નામાંકિત આર્ટિસ્ટ અને કાર્ટુનિસ્ટ તરીકે પ્રખ્યાત છે. તો વેલકમ સંજયભાઈ. થેન્ક યુ વેરી મચ મૌલિકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. સંજયભાઈ, તો આજે એક પેન્સિલ દ્વારા તમે સમાજને એક અરીસો બતાવો છો, તો આ આર્ટની શરૂઆત ક્યાંથી થઈ? મૌલિકભાઈ, બહુ સરસ સવાલ છે. શરૂઆત તો હું નાનપણમાંથી જ્યારે સ્કેચિંગ કરતો, પેઇન્ટિંગ કરતો, ડ્રોઈંગ કરતો ત્યારથી જ એની શરૂઆત આપણે ગણી શકીએ. પણ ધીરે ધીરે એમાં મેં મારી જાતને ડેવલપ કરી, ઘણા બધા ગુરુઓનો મને સહયોગ મળ્યો, ઘણા પાસેથી પ્રેરણા લીધી અને પછી એક તબક્કો એવો આવ્યો કે જેમાં પ્રોફેશનલ લેવલે પણ આપણે કામ કરતા થયા. તો શરૂઆત બહુ નાનપણથી થઈ અને ધીરે ધીરે આ તબક્કે અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. એટલે આર્ટની શરૂઆત મેં નાનપણથી જ કરેલી. જેમ કે કુમળો છોડ જેમ પાળે એમ ભળે, તો એવી રીતે નાનપણથી જ મેં એક ટાર્ગેટ ફિક્સ થઈ ગયો તો મારા પગમાં મારા આર્ટિસ્ટ જ બનવું છે. એટલે બીજો કોઈ ગોલ જ નહોતો. તો એવી રીતે મેં નાનપણથી સેટ કરેલો કે હું આર્ટિસ્ટ જ બનીશ અને ધીરે ધીરે એમાં હું પ્રગતિ કરતો ગયો અને ધીરે ધીરે આર્ટને મારે ડેવલપ કરતો ગયો. આ કેટલા વર્ષનો તમારો અનુભવ છે એના વિશે થોડું પહેલા તો જણાવી દો. અનુભવ તો મેં તમને કીધું એમ નાનપણથી આર્ટ સાથે જોડાયેલો છું. પછી પ્રોફેશનલી મેં ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ કર્યું. એટલે ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ એટલે 5 વર્ષનો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આર્ટિસ્ટનો કોર્સ છે. જેમાં એપ્લાઇડ આર્ટ મારો સબ્જેક્ટ હતો અને ઇલેસ્ટ્રેશન મારો મેઇન સબ્જેક્ટ હતો. તો 5 વર્ષ મેં સ્ટડી કર્યું. એ પછી મેં ઘણી બધી જોબ કરી અને મારો પોતાનો બિઝનેસ કર્યો. તો આ એક પ્રોફેશનલી શરૂઆત હતી મારી. અને કાર્ટૂનિંગના ફિલ્ડની વાત કરીએ તો કાર્ટૂન એક આર્ટનો જ એક ભાગ છે. તો મને આર્ટ કરતાં કાર્ટૂનમાં વધારે રસ એટલા માટે પડ્યો કે કાર્ટૂનના સબ્જેક્ટ ઉપર બહુ ઓછા લોકોએ કામ કરેલું છે અને ઘણા બધા આર્ટિસ્ટો તમને જોવા મળશે, પણ કાર્ટૂનિસ્ટો આંગળીના વેઢે ગણાય એટલા ગુજરાતમાં અત્યારે છે અને અત્યારે કાર્યરત છે. તો મને આ ફિલ્ડમાં છેલ્લા 15 વર્ષથી ઇન્ટરેસ્ટ પડ્યો અને પછી મેં એ ફિલ્ડમાં ધીરે ધીરે એમાં પણ મારે શીખવું પડ્યું છે. કારણ કે તમને ડ્રોઈંગ આવડે એટલે કાર્ટૂન તમે બનાવી નાખો એ વસ્તુ ખોટી વસ્તુ છે. એ શક્ય જ નથી. કારણ કે કાર્ટૂન એ થિંકિંગ પ્રોસેસ છે, એક થોટ પ્રોસેસ છે અને એમાં ઘણા બધા ધ્યાન રાખવા પડે. હું તમને આગળ વાત કરીશ. તો ધીરે ધીરે કાર્ટૂનના ફિલ્ડમાં પણ મેં મારી જાતને ડેવલપ કરી અને ડિઝાઇનિંગના ફિલ્ડમાં પણ મારી જાતને ડેવલપ કરી. તો આ રીતે ધીરે ધીરે નાનપણથી જ મેં શરૂઆત કરેલી. સંજયભાઈ, હવે તમે એક વાત કરી કે કાર્ટૂનિસ્ટ છે અત્યારે જે આંગળીના વેઢે ગણાય એટલા છે, જે તમે બખૂબી જાણો છો કાર્ટૂન. તો કાર્ટૂન શું છે અને કાર્ટૂન કઈ રીતના બને છે, એનું મૂળભૂત શું છે એના વિશે સમજાવો. કાર્ટૂન છે ને એક થોટ પ્રોસેસ છે. જે તમારા વિચારોને તમે રજૂઆત કરો છો. તો કાર્ટૂન બનાવવાનો હેતુ શું હોય તો એમાં થોડુંક ડીપમાં આપણે વિચાર કરીએ ને તો પહેલાના જમાનામાં કાર્ટૂન ધીરે ધીરે કાર્ટૂન એઝ મિમિક્રી, તમે કોઈની નકલ કરો છો તો એમાં એક જાતનું હ્યુમર હોય. હ્યુમર એવું હોય કે એ તમને હર્ટ ના કરે, કે તમને ટચ કરી જાય, એને હ્યુમર કહેવામાં આવે. તો કાર્ટૂન છે ને એ હ્યુમર હોય કાર્ટૂનમાં, સાથે સાથે હાસ્ય હોય અને ગુજરાતી ભાષામાં જેને કહેવાય વ્યંગ હોય. એક કટાક્ષ વાળો શબ્દ, એમાં શબ્દ પ્રયોગ થતો અથવા તો કટાક્ષ વાળું ચિત્ર હોય.
જે તમને કંઈક પોઝિટિવ ફીલ કરાવે અથવા તો ક્યાંક તમને દિશા સૂચન કરે, ક્યાંક તમારું ધ્યાન દોરે. તો કાર્ટૂનનો હેતુ છે. તો શરૂઆતમાં કાર્ટૂન લોકો એવું સમજતા કે આ ઠઠ્ઠા મસ્કરી કરવા માટે થાય છે. તો ધીરે ધીરે કાર્ટૂન એટલું બધું માયર થઈ ગયું કે કાર્ટૂન એક દિશા સૂચનનું માધ્યમ બની ગયું. તો ભૂતકાળમાં ઇન્ટરનેશનલ લેવલે ઘણા બધા કાર્ટૂનિસ્ટોએ કામ કરેલું છે. ભારતના આર કે લક્ષ્મણ સાહેબ છે, બીજા ગુજરાતના ઘણા બધા કાર્ટૂનિસ્ટોએ કામ કરેલું છે, જે સિનિયર મોસ્ટ કહેવાય. યસ તો એ લોકોની જર્ની એવી હતી કે એ લોકોના કાર્ટૂન જોવા લોકો વેઇટ કરતા, બીજે દિવસે છાપવામાં આવે તો શા માટે વેઇટ કરતા? કેમ કે એમાં એક ચિત્ર નહોતું, એમાં એક થોટ પ્રોસેસ હતી. લોકો રાહ જોતા કે આર કે લક્ષ્મણ સાહેબ ટાઈમ્સ ઓફ મીડિયામાં સવારે શું કહેશે. એક તબક્કો તો એવો આવ્યો કે તમને આશ્ચર્ય થશે કે આર કે લક્ષ્મણ સાહેબ છે ને, કાર્ટૂનની એની એક સ્ટાઇલ હતી અને બહુ મિનિમમ વર્ડ વાપરતા. એક સેન્ટેન્સ પર જરૂર પડે તો સેન્ટેન્સ પણ ના લખે, જરૂર પડે ને તો જ લખે, બાકી ખાલી 2-3 વર્ડમાં જે કાર્ટૂન એનું પતી જાય. પણ એટલા પંચફુલ હોય. તો એક સમય તો લોકો એવું કહેતા કે આર કે લક્ષ્મણ સાહેબના કાર્ટૂન ઉપર બુકીઓ સટ્ટો રમતા કે સાહેબનું કેટલા શબ્દ હશે આ કાર્ટૂનમાં. તો એવો પણ એક તબક્કો મેં આ વાત સાંભળેલી છે કોઈ પાસે. તો એની કાર્ટૂનની એક વેલ્યુ હતી. અને કાર્ટૂનની અસર એવી થાય કે ઇન્દિરા ગાંધી વખતે જ્યારે કાર્ટૂન બન્યા, એ ગુજરાતના આપણા નારદ સાહેબે બનાવેલા કાર્ટૂન છે. તો ઘણા બધા લોજિકલી એટલા ટ્રુથફુલ વાળા કાર્ટૂન હોય કે તમે કાયદેસર તમને અસર કરે. અને ત્યારનો આખો રેન્જ એક અલગ હતી કે પોલિટિશિયન લોકો પણ કાર્ટૂનને હળવાશથી લેતા અને હળવાશથી રજૂઆત થતી, એમાં એક વ્યંગ શોધતા. તો કાર્ટૂન એક દિશા સૂચનનું માધ્યમ બની જતું. કાર્ટૂન કેવી રીતે બને છે એ તો સિમ્પલ વસ્તુ છે કે તમે ડ્રોઈંગ કરો છો, પણ ડ્રોઈંગની સાથે તમારો વિચાર મહત્વનો છે. અને સાથે તમે જે સામેની વસ્તુ કે કેરેક્ટર છે એને તમે ફની બનાવીને તમે રજૂઆત કરો. તે રજૂઆત એટલી સોબર હોવી જોઈએ કે લોકોને હર્ટ ના કરે, એ લોકોને ટચ કરી જાય. તો આ કાર્ટૂનનું એક મૂળભૂત અંગ છે. કાર્ટૂન બનાવવાની પ્રોસેસમાં તો પહેલા થિંકિંગ પ્રોસેસ આવે છે અને પછી પ્રેક્ટિકલી ડ્રોઈંગની પ્રોસેસ આવે છે. ઇવન એક તબક્કે તમારું ડ્રોઈંગ કદાચ ખરાબ હશે ને તો ચાલશે, પણ તમારો જો વિચાર નબળો અથવા તો કોઈકને હર્ટ કરનારો હશે ને તો એ કાર્ટૂનમાં સદંતર ના ચાલે. અથવા તો એ કાર્ટૂન તમારે જે અસર કરવી છે એના કરતા ઉલટી અસર કરશે અને સમાજમાં એક ગેરરસ્તો ચીંધશે. કાર્ટૂન છે હવેની કોઈ પેઢીને જો શીખવા માંગે છે એજ્યુકેશન બાબતે, તો તમે શું એના માટે સલાહ આપવા માંગો છો? પહેલા તો કાર્ટૂન છે ને, એક આપણે જે કાર્ટૂન શબ્દ યુઝ કરીએ છીએ ને, તો કાર્ટૂન બહુ મોટી દુનિયા છે એની. હવે તમે એજ્યુકેશન ફિલ્ડની વાત કરો છો કે કાર્ટૂનનો કેવી રીતે યુઝ થાય અથવા શીખવું હોય, તો પહેલા તો સ્ટુડન્ટે નક્કી કરવું પડશે કે એને શું શીખવું છે. કે કાર્ટૂન એટલે ખાલી પોલિટિકલ કાર્ટૂન નથી. કાર્ટૂન એટલે એનિમેશનમાં કાર્ટૂનનો યુઝ થાય છે, માર્કેટિંગમાં કાર્ટૂનનો યુઝ થાય છે, તમે એનિમેટેડ મૂવીમાં કાર્ટૂનનો યુઝ થાય છે. તો અત્યારની જનરેશન પ્રમાણે અને ટેકનોલોજી અને એઆઈના યુગમાં કાર્ટૂનથી પ્રચાર કરવાનો બહુ સરસ માધ્યમ બની ગયું છે. તો વિદ્યાર્થીએ કયા ફિલ્ડમાં જવું છે એ પ્રમાણે એને કાર્ટૂનિંગ શીખવું પડે. કારણ કે દરેકના કેરેક્ટર અલગ હોય, દરેકના થોટ પ્રોસેસ અલગ હોય. જ્યારે અહીંયા મારી જે જર્ની છે હંમેશા પોલિટિકલ કાર્ટૂનની રહી છે, તો એમાં થોટ પ્રોસેસ એ મહત્વની વસ્તુ છે. જ્યારે એનિમેટેડ મૂવી કે તમે કંઈ બનાવતા હોય કે બનાવવું હોય અથવા તો એ ફિલ્ડમાં તમારે જવું હોય, તો તમારે તમારું ડ્રોઈંગ અને ઇલેસ્ટ્રેશન પાવરફુલ હોવું જોઈએ. થોટ તો તમે બીજાના લઈ શકશો. તો અહીંયા મારી જર્ની એવું છે કે થોટ મારા પોતાના પહેલા છે અને પછી મારું ડ્રોઈંગ છે. તો વિદ્યાર્થીએ શું શીખવું છે અને કયા ફિલ્ડમાં જવું છે અને કાર્ટૂનનો ઉપયોગ કરવો છે ને એ પહેલા એને જાણવું પડે. અથવા તો કયા ફિલ્ડમાં એને ફોકસ કરવું છે, કયા ફિલ્ડમાં એને ફ્યુચર દેખાય છે. તો હું કાર્ટૂનિંગ શીખી અને આ ફિલ્ડમાં હું જવા માંગુ છું, જેમ કે એનિમેશન છે, પ્રિન્ટ મીડિયા છે. તો એના માટે શેના માટે કાર્ટૂન શીખવું ને એ પહેલા અગત્યનું છે. ઓકે, હવે સંજયભાઈ તમે જે મુજબ કીધું કે જે તમે લગભગ પોલિટિક્સ માટે વધારે બનાવો છો, તો એના એક્ઝામ્પલ મારે જોઈએ છે કે કેના પોલિટિક્સ માટે કઈ રીતના બને છે અથવા બીજા કોઈ સબ્જેક્ટ છે એના માટે કઈ રીતે બને છે? એક્ઝેક્ટલી તો આ પ્રશ્ન થોડોક રોંગ પ્રશ્ન છે. પોલિટિક્સ માટે કાર્ટૂન નથી બનતા. કાર્ટૂન છે ને એ સમાજમાં અને જે આપણી આજુબાજુમાં જે ઘટનાઓ બને છે ને એના ઉપર કાર્ટૂન બનતા હોય છે. ઓકે, અને પોલિટિક્સ એનો ભાગ છે. ઓકે, બરોબર. સમાજમાં સારી ઘટના બને છે, ખરાબ ઘટના બને છે. તો જે પોલિટિશિયન આખું ફેક્ટર છે એ પણ સમાજનો જ એક ભાગ છે. એટલે એ જે ઘટના બને છે એ પણ સમાજને જ ટચ કરે. એટલે કાર્ટૂનિસ્ટ જ્યારે કાર્ટૂન બનાવે ત્યારે એ વાઇડ એંગલથી જોતો હોય કે દરેક ઘટના સમાજના સામાન્ય માણસને અને ઉપલા વર્ગને કે નીચલા વર્ગને, તો બધા વર્ગને એક ઘટના જે બનેલી છે કઈ રીતે ટચ કરે છે અથવા કઈ રીતે લોકો એમાં એપ્રોચ દર્શાવે છે. તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને કાર્ટૂન બનતા હોય છે. ખાલી પોલિટિકલ ફોકસ એમાં હોતું નથી.
કે પોલિટિશિયન છે એ પણ આફ્ટર ઓલ આપણામાંથી Yes, આવેલી yes. વ્યક્તિ છે. તો એ જે ઘટના બને છે ઘટનામાં આપણા લોકો હોવાના. Yes. તો એ હંમેશા કાર્ટૂન છે ને એ ઘટના ઉપર બનતા હોય છે. હું એવું જ માનું છું કે કાર્ટુનિસ્ટ ઘટના ઉપર જ કાર્ટૂન બનાવે છે અને હું એ રીતે જ બનાવું છું. તો કોઈ વ્યક્તિગત પ્રહાર નથી હોતો, કોઈ સંસ્થા કે કોઈ પર્સનલ એટેક નથી હોતો, પણ જે ઘટના બની હોય એ ઘટનાની અંદર કોઈ વ્યક્તિ એમાં હોય તો કદાચ કાર્ટૂનનો ભાગ બની શકે. પણ જો ઘટનામાં જ એ વ્યક્તિ નથી તો પછી એને કાર્ટૂનને કઈ કંસલ નથી. તો ઘટના એ મહત્વની વસ્તુ છે. એ સુખદ ઘટના હોય, દુઃખદ ઘટના હોય, કે કોઈ પોલિટિકલ ઘટના હોય, કે કોઈ સોશિયલ ઘટના હોય, એટલે ઘણી બધી સમાજમાં જે વાસ્તવિકતા છે એ બતાવવાનો એક કાર્ટૂનિસ્ટ પ્રયાસ કરતો હોય છે. ઓકે, એટલે સંજયભાઈ આપનું કહેવાનું છે કે એવું નથી કે કોઈ એક ફેક્ટર કે એક સબ્જેક્ટ, પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સબ્જેક્ટમાં આપણે જે કોઈને માહિતી આપવા માંગી છીએ એના માટે કાર્ટૂન બને છે. હા, ઓફકોર્સ. અત્યારે તમે જો અત્યારે ઝેનઝી નો માહોલ છે. તમે સ્માર્ટફોન વાપરો છો, બરોબર? તો સ્માર્ટફોનમાં દર વખતે કંઈક ને કંઈક નવું અપડેટ થાય છે. તો અપડેટ થાય છે તો એમાં શું તમને એક તો ટેકનોલોજી અપડેટ થાય છે, સાથે સાથે તમારું વિઝ્યુઅલ કે જેમાં ગ્રાફિક્સ તમે જોશો તો નાના નાના આઇકોન્સ છે, Yes. પછી અલગ અલગ ટાઈપના ફોર્મેટમાં આઇકોન બનાવે છે, પછી અલગ અલગ એપ્લિકેશનો આવે છે. તો એપ્લિકેશન્સમાં પણ તમે નાના નાના ફોર્મેટમાં કાર્ટૂન જોશો, જેમ કે ઇમોજીસની આખી એક અલગ જ દુનિયા છે કે એ તમારી લાગણી સાથે જોડાયેલા છે. તો એક ઇમોજીસ વન ટાઈપ ઓફ કાર્ટૂન, યસ, બરોબર? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે તમે ખાલી મોબાઈલની દુનિયામાં જાઓ ને તો પણ કાર્ટૂનનો અંત આવે એમ નથી. Yes. એનિમેશનનું વર્લ્ડ તો બહુ મોટું છે. હમણાં લેટેસ્ટ તમે મૂવી જોયું હશે જે જુરાસિક પાર્ક પર આવ્યું છે, તો એ પણ કાર્ટૂનિંગનો અને એનિમેશનનો જ કમાલ છે. સંજયભાઈ આપણે બેઝિકલી કોઈ જે બિગિનર છે જેને કાર્ટૂન શીખવું છે, હવે એમાં બે પાર્ટ છે. એક ડ્રોઈંગ આવડે છે અને કાર્ટૂન શીખવું છે, એક ડ્રોઈંગ નથી આવડતું ને કાર્ટૂન શીખવું છે. તો એને કઈ રીતના પ્રોસેસમાં આગળ વધવું જોઈએ કાર્ટૂન શીખવા માટે? જો તમને ડ્રોઈંગ નથી આવડતું તો એ ડ્રોઈંગ તમારે શીખવું પડશે. થોડું ઘણું તો તમારે શીખવું પડશે, કારણ કે તમારા વિચારને તમારે વ્યક્ત કરવાનો છે. જો તમે નહીં શીખો તો ખાલી વિચાર તમારો રહેશે, તો ક્રિએશન તમારું નહીં રહે. Yeah. તમે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેશો. હવે તમને ડ્રોઈંગ આવડે છે તો એની સાથે તમારે થોટ પ્રોસેસ તમારી સારામાં સારી હોવી જોઈએ. ઓકે, હવે ડ્રોઈંગ ડેવલપ કરવા માટે બેઝિક જે પ્રાથમિકમાં જે છોકરાઓ ભણે છે તો એ લોકોને તો બેઝિકથી ડ્રોઈંગ શીખવતા જ હોય છે, ધીરે ધીરે આગળ વધે છે. તો જે બેઝિક ફંડામેન્ટલ ડ્રોઈંગ છે એ પહેલા શીખવાનું થાય અને પછી તમે કાર્ટૂનિંગ ઉપર ડેવલપ કરો. એટલે Okay. પહેલા રિયલિસ્ટિક ડ્રોઈંગ તમારે શીખવું પડે અને ધીરે ધીરે એને કન્વર્ટ થઈને કાર્ટૂનમાં. કાર્ટૂન એટલે જેમ તેમ આમ લીટા કરીને આડાવડું બનાવીને નાખ્યું એવું નથી. લોકોને તમને દેખાવમાં ભલે એવું લાગતું હોય, પણ જે એના જે રૂટ છે ને એ બેઝિક ડ્રોઈંગમાંથી જ આવતા હોય. યસ, સપોઝ એક તમે ચેર ડ્રોઈંગ કરો છો તો ચેર તમે પાયો આમ ત્રાંસા આડો ભંગો બનાવો છો, પણ તમને પહેલા એક્ઝેક્ટ ખબર હોય છે કે આ પાયો કયા એંગલમાં છે. એ તમને સાચી વસ્તુ ખબર હશે તો તમે એને ક્રિએટિવ બનાવી શકો. યસ, એટલે ફર્સ્ટ તમારે રિયલિસ્ટિક ડ્રોઈંગ ઉપર ફોકસ કરવું પડે. એમાં થોડી ગ્રીપ આવે પછી તમે કાર્ટૂન પર એને ક્રિએટ કરી શકો. તો કાર્ટૂન ઇઝ અ બેસિક માંથી એક એવો ટર્ન આવે કે જેને તમે કાર્ટૂનમાં ક્રિએટ કરી શકો. તો ધીરે ધીરે જો શીખવાની પ્રયત્ન કરે તો ડ્રોઈંગ પણ શીખવું અઘરી વસ્તુ નથી. અને અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે, લોકો એઆઈ નો યુગ છે. તો તમે ટેબ્લેટમાં તમે કામ કરી શકો, લેપટોપમાં કામ કરી શકો. જે રીતે પેપર અને પેનથી આપણે ડ્રોઈંગ કરીએ છીએ તો ટેકનોલોજી છે તો બધા આઈપેડમાં કરે છે. યસ, તો આઈપેડનો યુઝ તમે કરી શકો, ગ્રાફિક પેડ આવે છે એનો યુઝ કરી શકો. તો એનાથી શું થશે કે તમે ડાયરેક્ટ ટેકનોલોજીથી ડ્રોઈંગ કરવા જાઓ તો સ્ટુડન્ટને તમારી એવી જ સલાહ છે કે પેપર અને પેન્સિલથી જ બનાવે, કેમ કે એ બેઝિક ટચ છે. યસ, હું પણ હજી ક્યારેક એ રીતે જ બનાવતો હોઉં છું. પણ જ્યારે તમે એક લેવલે પહોંચ્યા અથવા તમારી પાસે સમય નથી ને તમને રસ છે તો એઝ અ પ્રોફેશનલ તમારે કંઈક કરવું છે ને ઈચ્છા છે તો તમે આઈપેડનો યુઝ કરી શકો. એમાં તમને શું ફાયદો થાય કે તમારે ઇરેઝ કરવામાં તમે કંટ્રોલ ઝેડ વાપરીને જે Yes. શોર્ટ કમાન્ડ આવે, પછી અલગ અલગ એપ્લિકેશન્સ આવે, તો એ બધાનું નોલેજથી એમાં ડ્રોઈંગને તમને એ વસ્તુ સપોર્ટ કરે. યસ, તો એનાથી તમારું કામ છે ને એ ઇઝીલી થઈ જાય. તો ઘણું બધું શીખવા જેવું છે અત્યારે. તો બિગિનર્સે પણ થોડુંક ડિજિટલમાં ધ્યાન આપવું પડે અને મેન બેઝિક ફંડા તો ડ્રોઈંગ થોડું ઘણું, પણ જે ડ્રોઈંગની સાચી પ્રેક્ટિસ છે ને એ તો કરવી જ પડે. ઓકે. સંજયભાઈ હવે હું તમને એક અત્યારે ફોર એક્ઝામ્પલ એક આપું કે અત્યારે કોઈ તમારે કાર્ટૂન બનાવવું છે, અત્યારનો જે માહોલ છે, તો અત્યારે તમે શું બનાવી શકો? અત્યારનો માહોલ તો પહેલા તો તમારે થોડી વાઇડ એંગલથી વિચારવું પડે કે તમારી આસપાસ કેવી કેવી ઘટનાઓ બની રહી છે. તો એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે કાર્ટૂન બનાવી શકીએ. હવે એ ઘટનામાંથી બે વસ્તુ છે, તમારું જોવાની દ્રષ્ટિ કેવી છે. તમે એ ઘટનામાંથી નેગેટિવ લ્યો છો કે પોઝિટિવ લ્યો છો, યસ, એ જોઈ અને તમારે કાર્ટૂન બનાવવાનું હોય છે. તમે તમારો વિચાર પોઝિટિવ રજૂઆત કરી છે કે નેગેટિવ રજૂઆત કરી છે, બરાબર? તો
કાર્ટૂન છે ને એક વન ટાઈપ ઓફ વ્યંગ છે, એક કટાક્ષ છે. મને યાદ છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે અમારે એક સર હતા, તો એ સર જાહેરમાં કોઈ છોકરાઓને ખીજાય નહીં, એમ ઊંચા આવે છે બોલે પણ નહીં, પણ જો છોકરાને ભૂલ દેખાય ને તે બાજુમાંથી નીકળે ને મળવેકથી ચીટીઓ ભરે. તો કાર્ટૂન છે ને એ વન ટાઈપ ઓફ ચીટીઓ છે, જે છોકરાને જ ખબર છે કે ટીચરે મને ભર્યો છે અને મારી શું ભૂલ છે એ, બરોબર. તો આમાં કાર્ટૂનમાં સમજદાર વ્યક્તિ સમજી જાય, જેને ટચ કરે કે આમાં કંઈક આપણે કંઈક મિસ્ટેક છે, અથવા તો સમાજમાં આ ઘટના જે બની છે એમાં પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો આમાં વાંક છે. તો આ એક દિશા નિર્દેશ કરવાનું માધ્યમ છે. તો અત્યારનો જે રાજકોટમાં આપણે રહીએ છીએ, તો રાજકોટમાં અત્યારે તમને 2-3 વસ્તુ અત્યારે બહુ વિવાદાસ્પદ છે. આમ તો પોલિટિક્સની આપણે ચર્ચામાં નથી પડતા, પણ ઘણા બધા પોલિટિશિયનોના મુદ્દા છે જે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે. અને સોશિયલ મીડિયા તો એક એવું જબરજસ્ત માધ્યમ છે ને કે ફૂલ નેગેટિવિટી અત્યારે ચાલે છે. પોઝિટિવિટી કરતા નેગેટિવિટી અત્યારે વધારે ચાલે છે, જેને કહીએ ને આપણે દેશી ભાષામાં રજનું ગજ કરવામાં આવે, તો એ ફોકસમાં આખું વસ્તુ ચાલે. તો આવી પરિસ્થિતિમાં એઝ એ કાર્ટુનિસ્ટ તમે લોકોને શું સંદેશ આપો? તો તમે કોઈને ટાર્ગેટ ના બનાવો, પણ તમે એક એવો કંઈક મુદ્દો રજૂઆત કરો કે જે વચલો રસ્તો હોય અને લોકો સમજી શકે. તો એક આ કાર્ટુનિસ્ટની નૈતિક ફરજ છે. અત્યારના 2-3 મુદ્દાઓ છે. એક તો પોલિટિકલ મુદ્દો છે કે જે સોશિયલ મીડિયામાં ઝઘડાઓ તમે જોઈ રહ્યા છો. એક તો જ્ઞાતિવાદ ઉપર ઝઘડાઓ ઘણા બધા થઈ જતા હોય છે નાની એવી વાતમાં. બીજી એક વસ્તુ તમે જોવો છો કે રાજકોટ આખું રંગાઈ ગયું છે, અલગ અલગ જગ્યાએ રોડ રસ્તા બધા નીટ એન્ડ ક્લીન. તો રાજકોટ માટે તો એક સારી બાબત છે. તો હું ઓફકોર્સ એવું છે, ઘણા બધા ઓપોઝિશન વાળા કદાચ એવું જોવે કે ભાઈ આ તો સાહેબ આવે છે એટલે થયું છે. તો થયું એટલે સાહેબ આવે છે એમ તમે સમજો કે પેલા આપણે કર્યું ને તો સાહેબ આવ્યા. સાહેબની ઈચ્છા છે કે રાજકોટમાં આપણે આવીએ. તો ધીસ ઇઝ પોઝિટિવ થિંકિંગ. તો એક વસ્તુ પોઝિટિવ થઈ છે તો આપણે એનો પોઝિટિવ સ્વીકાર કરીએ. એ ભલે માધ્યમ ભલે ગમે તે થયું, પણ હવે એ વસ્તુ જે થઈ છે તો થઈ છે તો આપણને જેનો ઉપયોગ કરવાનો છે અને આપણને જેનો ફાયદો મળવાનો છે, તો એક એ પોઝિટિવ થિંકિંગ થયું. તો એ વિષય પર ઘણા બધા કાર્ટૂન આપણે બનાવી શકીએ. અને મેં લાસ્ટ ટાઈમ એક કાર્ટૂન બનાવેલું છે. તો એવા ઘણા બધા મુદ્દા આપણી આજુબાજુમાં જ ક્યાંક નજર દોડાવીને તો આપણને મળી જતા હોય છે. તો એમાંથી વિષયમાંથી કાર્ટૂન બનતા હોય છે. ઓકે, હવે સંજયભાઈ, એક શબ્દ છે એના કરતા એક કાર્ટૂન જે બોલી નથી શકતું એ એક વિચારધારા બદલી શકે છે, તો એનું કારણ શું છે? બહુ સરસ પ્રશ્ન છે તમારો. કાર્ટૂન ભલે શબ્દ ન હોય પણ ઘણું બધું કહી જતું હોય છે. તો એવા ઘણા બધા કાર્ટૂન છે જે શબ્દ વગર પણ પોતાનો મેસેજ રજૂ કરતા હોય છે. તો એમાં વન ટાઈપ ઓફ થોટ પ્રોસેસ જ હું માનું છું કે એક થોટ પ્રોસેસ છે. એટલે કાર્ટૂન વિચારધારા બદલતું નથી, પણ કાર્ટૂન તમને સાચી વિચારધારાનો નિર્દેશ તો કરી જ જાય છે. હવે તમારી વિચારધારા પોતાની વિચારધારા છે. તમે કાર્ટૂનના માધ્યમથી એને ડાયવર્ટ નથી કરી શકતા, પણ એની વિચારધારાથી અલગ વિચારધારા તમારે રજૂ કરવી છે તો એ તમને એક વખત તો સ્વીકારશે કે ના આ વસ્તુ હકીકત છે. એટલે તમે એની વિચારધારા, આપણે કોઈની વિચારધારા બદલવી નથી, પણ આપણે ખાલી દિશા નિર્દેશ કરવાનો. કાર્ટૂનિસ્ટ અને કાર્ટૂન બંને દિશા નિર્દેશ કરે છે કે ભાઈ તમારી વિચારધારા તમારી જગ્યાએ સાચી છે, પણ એક આ પણ વિચારધારા છે. તો આ એક પોઝિટિવ ને નેગેટિવની સામે એક વસ્તુ પોઝિટિવ છે. તો કાર્ટૂનિસ્ટ અને કાર્ટૂન એ વસ્તુ દર્શાવે છે કે તમારી વિચારધારા તમારી જગ્યાએ યોગ્ય છે, અને એક આવું પણ એક સિક્કાની 2 બાજુ. બીજી વસ્તુ, કાર્ટૂન છે ને એ 2 ધારી તલવાર છે. તમે એક જ કાર્ટૂનને 2 નજરિયાથી તમે જોઈ શકો. જો તમે પોઝિટિવ થિંકિંગ કરતા હશો તમને એ વસ્તુ પોઝિટિવ દેખાશે. જો તમે નેગેટિવ વિચારશો તમને એમાંથી નેગેટિવ જ થોટ મળવાના છે. હવે અહીંયા એવું છે કે જ્યારે શબ્દો વગરના કાર્ટૂન છે ને એ અત્યારના પ્રમાણમાં શબ્દો વગરના કાર્ટૂન બહુ લોકો યુઝ નથી કરતા અથવા કાર્ટૂનિસ્ટ બનાવતા નથી. શા માટે નથી બનાવતા? કેમ કે અર્થનો અનર્થ થાય. લોકો તમારા ચિત્રને કે લોકો તમારા કાર્ટૂનને સાચી રીતે સમજે નહીં તો અર્થનો અનર્થ કરે અને લોકો ઊંધું સમજે તો એક ખોટો સંદેશો જતો હોય છે. એટલે કાર્ટૂનમાં 1 કે 2 શબ્દ તો લખેલા જ હોય છે, અને એટલા માટે લખેલા હોય છે કે લોકો એ સમજતા નથી. જ્યારે લોકોની એવી રેન્જ થઈ જશે કે શબ્દ વગરનું કાર્ટૂનમાં લોકો પોઝિટિવલી સમજે છે અને એ પોતાનું પ્રોપરલી રિએક્ટ કરે છે અને પ્રોપર જ વસ્તુ સમજે છે, નેગેટિવ નથી સમજતા, ત્યારે ફરીથી કાર્ટૂનમાં શબ્દો વગરના કાર્ટૂન ફરીથી લોકોમાં સ્વીકૃત બનશે. પણ અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમને ખબર છે, ડાયરેક્ટ સીધા બધા મંડે વાયરલ કરવા ફટાફટ રીલ્સમાં જતા હોય કાર્ટૂન. તો લોકો વિચારતા નથી, બસ આમ આવે ગયું, સીધું ફોરવર્ડિંગ થતું હોય છે. તેમાં કોઈને વિચારવાનો ટાઈમ જ નથી. એટલે વિચારધારા તો કાર્ટૂન નથી બદલતું, પણ એકવાર તમે જોવો એટલે તમને એકવાર ક્લિક તો કરી જ દે, તમને ટચ તો કરી જ જાય કાર્ટૂન. એટલે એ એક વિચારની વાત છે. તો આવી રીતે કાર્ટૂન સમાજમાં અલગ અલગ વર્ગના લોકોને
વિચારતા કરે છે. સંજયભાઈ, હવે અત્યાર સુધી તમે ઘણા ખરા કાર્ટૂન દોરેલા છે, તો એમાં તમારા વાયરલ કાર્ટૂન કયા કયા છે? અ, એક આપણા માટે ખરાબમાં ખરાબ સમયગાળો એક આવ્યો હતો. એ હતો સમયગાળો કોરોના કાળ. Yes. તો કોરોના કાળ આપણા માટે એવો હતો કે ભાઈ ઘરમાં પૂરાઈ રહેલા બધાય, બીજા કોઈ કઈ કામકાજ ધંધા નતા, રસ્તા પર કોઈ નીકળી નહોતું શકતું, બહુ ખરાબ પરિસ્થિતિ હતી. પણ તમે એમાં માર્ક કરજો કે એમાં એ પરિસ્થિતિમાં પણ આપણા ઇન્ડિયન્સ લોકોની, ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતીઓની ક્રિએટિવિટી એટલી બધી ખીલી હતી ને કે મોબાઈલમાં ફૂલ ડેટા હતો બધા પાસે અને લોકો કંઈક ને કંઈક ક્રિએટિવ બનાવતા હતા. Yes. કોઈ રસોઈની પોસ્ટ કરતા હતા, સારું સારું જમવા હોય ને એના ફોટા મૂકતા હતા, કંઈક ભજનના સત્સંગના ફોટા મૂકતા હતા. તો જેને જે ફિલ્ડમાં કંઈક ક્રિએટિવિટીને આનંદ મળતો હતો ને એ આનંદ લૂંટતા હતા. Yes. તો એ જ તબક્કામાં મારી આગળ જે સ્કિલ હતી, તો મારી સ્કિલ કાર્ટૂનની સ્કિલ હતી. તો એ કાર્ટૂનના માધ્યમથી હું શું મેસેજ આપી શકું? તો મેં એ સમયે ક્વોરન્ટાઇન રહેવું જોઈએ, પછી કોરોનામાં શું કાળજી રાખવી જોઈએ, અથવા તો કોરોનાથી કેવી રીતે બચવું, એની ટ્રીટમેન્ટમાં શું, આપણે પોલીસને કેવી રીતે સપોર્ટ કરો. Yes. તો એ ઘણા બધા મુદ્દા લઈને ડેઈલી એક કાર્ટૂન હું મૂકતો. Okay. તો એ જર્ની પણ મારી બહુ સરસ રહી હતી. અને ત્યારે એ સમયે એક કાર્ટૂન મને યાદ છે કે જબરદસ્ત વાયરલ થયું હતું. ત્યારે બધાની માનસિક પરિસ્થિતિ, ભારતની નહીં પણ ટોટલ દુનિયાની માનસિક પરિસ્થિતિ એવી હતી કે હવે કોરોનામાંથી કોઈ બચાવી શકે ને તો એક પરમ તત્વ પરમાત્મા જ બચાવી શકશે. એટલે એ સમયે મેં એવું એક કાર્ટૂન બનાવેલું કે એક જ્યારે ફૂલ ડિમાન્ડ હતી ને ત્યારે ફૂલ લોકોને જરૂરિયાત સિલિન્ડરની જરૂર હતી, બધા ઓક્સિજન ગોતતા હતા. Yes. એટલે મેં એક છે ને ઓક્સિજનનું આમ સિલિન્ડર બનાવેલું બ્લેક કલરનું. એમાં બ્લેક કલરના સિલિન્ડરમાં 3 આમ ત્રિપુંડ મૂકેલા. એટલે એમાંથી મેં મહાદેવની શિવલિંગ બનાવેલી. પછી એ શિવલિંગની ઉપર એક બીલીપત્ર અને પછી નીચેથી એની ઉપરથી 2 લાઈન જાય અને નીચે 2 ભક્તો છે ને આમ હાથ જોડીને બેઠા હોય ને એવું, અને ઉપર એક સેન્ટેન્સ મેં એવું લખ્યું હતું, હવે તમારો જ એક આશરો. Yes. હવે તમારો જ એક આશરો, અહીંયા 2 મિનિંગ થાય છે. એક તો સિલિન્ડર બતાવેલું છે, એક તો એનો આશરો છે, Yeah. બીજો આશરો છે મહાદેવનો આશરો. Yes. તો એ કાર્ટૂન મારું એટલું બધું જબરદસ્ત વાયરલ થયું હતું કોરોના વખતે. એ પછી ઘણા બધા કાર્ટૂન મારા વાયરલ થયેલા છે. એક પેલો સુરતમાં તમને ખબર એક ભાઈ જે સરસ ઝુંબેશ ચલાવે છે, વન વે માં ના જવું, એનું એક કાર્ટૂન મેં બનાવેલું હતું. એ સરસ વાયરલ થયું હતું કાર્ટૂન. એ પછી દ્રૌપદીજી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ છે, એમનું મેં એક કાર્ટૂન બનાવેલું. એની સ્ટોરી પણ જબરદસ્ત મજા આવી સ્ટોરી છે. એ કાર્ટૂન વાયરલ થયું હતું. તો હું અબતક સાથે જોડાયેલો હતો. તો અબતકમાં જ્યારે દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ છે એ શપથ લેવાના હતા, એના આગલે દિવસે બધી ફૂલ તૈયારી ચાલતી હતી. તો એ સમયે મેં એક એવું કાર્ટૂન બનાવેલું, એટલે એક કેરિકેચર આર્ટ જ હતું. એટલે એ બનાવીને મેં પ્રિન્ટમાં ગયું, એટલે પ્રિન્ટમાં છપાઈ ગયું. પછી બીજા દિવસે એ સોશિયલ મીડિયાના માધ્યમથી જ એ કાર્ટૂન કોઈ MLA સાહેબે શેર કર્યું અને એ ધીરે ધીરે કરતું છેક રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું અને રાષ્ટ્રપતિશ્રીએ એને ટ્વીટ કર્યું. એટલે એ ટ્વીટ ફરતું ફરતું એ ઘટના મારા સુધી પહોંચી. એટલે મારા માટે તો બહુ અલગ વસ્તુ હતી કે ભાઈ આપણું કાર્ટૂન ત્યાં સુધી પહોંચે અને એમનો રિપ્લાય આવે તો બહુ મહત્વની ઓપોર્ચ્યુનિટી જેવું થઈ ગયું. એટલે એ કાર્ટૂન વાયરલ થતું થતું ત્યાં સુધી પહોંચ્યું. પછી તો અબતક મીડિયાએ સરસ મજાની સ્ટોરી પણ બનાવેલી કે રાષ્ટ્રપતિનું કાર્ટૂન, રાજકોટના કાર્ટૂન વાયરલ થયું. પણ એમાં એક વસ્તુ એવી હતી કે વાયરલ થવાનું કારણ શું ને એને ગમવાનું એક કારણ શું, તો એનું રીઝન એવું હતું કે મેં શપથવિધિ હતી ને એના આગલે દિવસે મેં કાર્ટૂન મોકલી દીધું હતું, બરોબર. એટલે શપથવિધિમાં શું છે એ મને ખબર નહોતું. તો મેં શું કરેલું કે એમણે જે સાડી પહેરેલી ને એ સાડીનો એક પાલવ બનાવેલો. એ પાલવની અંદર આપણો ફ્લેગ મૂકેલો, કેસરી, સફેદ અને લીલો 3 કલરનો આપણો ફ્લેગ. એટલે એ ફ્લેગથી જ આખો પાલવ બનાવેલો. તો એક્ઝેક્ટલી સેમ ટુ સેમ એ જ પાલવ વાળી એ સ્ટાઇલની સાડી પહેરીને એમણે શપથ લીધી. એટલે કાર્ટૂન વધારે ટચ કરી. એટલે કદાચ હું માનું છું કે આગલા દિવસે કદાચ એમને એટલે જ ટચ કર્યું કે આ તો કાલે પહેરવાની છે સાડી, તો કદાચ એને લીધે એમને ટચ થઈ ગયું. પણ આપણું કાર્ટૂન ત્યાં સુધી પહોંચ્યું એના માટે તો સોશિયલ મીડિયા, અબતક મીડિયા અને ઘણા બધા જે ફોલોઅર્સ મને છે એમના થ્રુ જ આ વસ્તુ પહોંચી. તો એ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા કાર્ટૂન આવે, કેટલી વાત કરી તમને એવું છે, તો ઘણા બધા કાર્ટૂન અમારા વાયરલ થયેલા છે અને હજુ થાય છે. ઓકે સંજયભાઈ, હવે તમે આટલી બધી વાત કરી છે તો હવે મારે કઈક લાઈવ પણ બતાવવું જ જોશે તમારે કઈક દોરીને પણ. કઈ વાંધો નહીં, લાઈવ બતાવીએ આપણે. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે મૌલિકભાઈ, તો જો હું તમને છે ને ડિજિટલ કાર્ટૂનમાં કેવી રીતે વર્ક થાય છે ને એ વસ્તુ તમને બતાવું છું. મારી પાસે છે ને XP Pad નું ટેબ્લેટ છે. તો આ ટેબ્લેટ લેપટોપ સાથે કનેક્ટેડ છે. તો હું અહીંયા જે વર્ક કરીશ એ સ્ક્રીન ઉપર
આપણને દેખાશે, બરાબર? ઓકે તો તમે સોફ્ટવેર ઘણા બધા કાર્ટૂનિંગના ડ્રોઈંગના સોફ્ટવેર આવે છે, એમાં સ્કેચપેડ છે, પછી કોરલ ડ્રો છે, ફોટોશોપ છે, એ બધા ગ્રાફિકના સોફ્ટવેર છે. એ બધા સોફ્ટવેર આ પેડ હારે કનેક્ટેડ તમે કરાવી શકો. ઓકે પણ આ પેડની ખાસિયત એ જ છે કે તમારે છે ને કામ અહીંયા કરવાનું છે અને જોવાનું રિઝલ્ટ તમારે સ્ક્રીન ઉપર મળશે. ઓકે એટલે ડ્રાઇવિંગ જેવું છે કે તમારે નીચે પગ સામે ગિયરમાં અને એમાં ધ્યાન નથી આપવાનું, પણ તમારે એક્ઝેક્ટ સ્ક્રીન ઉપર ધ્યાન રાખવું પડશે અને તમારે ડ્રાઇવિંગ કરવાનું છે. તો સેમ ટુ સેમ ડ્રાઇવિંગ જેવી વાત છે કે તમારો હાથ કેમ ફરે છે ને એ તમારે એ નથી જોવાનું, પણ તમે કેવું બને છે ને એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. ઓકે તો આ એક પ્રેક્ટિસની વસ્તુ છે. ઓકે અત્યારે એવી બધી સ્ક્રીન પણ આવે છે કે ડાયરેક્ટ તમે સ્ક્રીન ઉપર પણ વર્ક કરી શકો. એ અપડેટેડ વર્ઝનમાં આવે છે અને અત્યારે બધું અવેલેબલ છે, એટલે તમે એ રીતે પણ કરી શકો. ઓકે તો અહીંયા મારી આગળ જે અવેલેબલ છે એમાં તમે અત્યારે કહો છો તો હું એક આપણે કાર્ટૂન બનાવીએ છીએ, પણ એક સસ્પેન્સ એવું રહેશે કે હું બનાવીશ પણ હું તમને અત્યારે વિષય કઈ નહીં કહું, એ બની જાય પછી જ આપણે ડિક્લેર કરશું. પણ એટલું કહીશ કે એક સામાજિક મુદ્દા ઉપર હું એક કાર્ટૂન બનાવીશ અને એ તમને આપણે દર્શકોને આપણે બતાડશું, બરાબર? ઓકે તો એ કાર્ટૂન બનાવવામાં થોડોક સમય પણ જોશે, એટલે થોડીક લેન્ધી પ્રોસેસ છે. એટલે હું અત્યારે બેઝિકલી ચાલુ કરીશ, આપણે બ્રેક કરીને એ વસ્તુ દર્શકોને બતાવીએ, બરાબર? તો સૌથી પહેલા તો મગજને બ્લેન્ક કરી અને મેં તમને પહેલા જે વાત કરી કાર્ટૂન એક થોટ પ્રોસેસ છે. એટલે પહેલા તો મારે આજુબાજુમાં દ્રષ્ટિ ચલાવવી પડશે કે અત્યારે કઈ ઘટના સમાજમાં બને છે, એમાંથી મારે વિષય ગોતવો પડશે, કયા વિષયો પર કાર્ટૂન બનાવીશ. અચ્છા, વિષય મને મળી ગયા પછી એ વિષયની અંદર કોણ વ્યક્તિ ઇન્વોલ્વ છે, કઈ વસ્તુ ઇન્વોલ્વ છે, કયું સિટી ઇન્વોલ્વ છે, કયું એટમોસ્ફિયર ઇન્વોલ્વ છે, એ બધા વિશે થોડોક મારે વિચાર કરવો પડે. ડાયરેક્ટ એમ આડેધડ ના ચાલે, બરોબર? એ બધું થિંકિંગ કરીશ અને એ થિંકિંગ કર્યા પછી એ જે ઘટના બનેલી છે એમાંથી હું પોઝિટિવિટીને લઈશ કે આ જ ઘટનાને હું મારી દ્રષ્ટિએ પોઝિટિવ કેવી રીતે બતાવી શકું. તો એમાંથી પહેલા હું પોઝિટિવ ગોતવાનો પ્રયત્ન કરીશ. પોઝિટિવ ના મળે તો નેગેટિવ તો હું બનાવીશ જ નહીં, પણ નેગેટિવની જગ્યાએ એક વ્યંગ કરતું કાર્ટૂન બને. તો જે નેગેટિવ ના કહેવાય તો એ વ્યંગ કહેવાય. તમે એક કટાક્ષ કરો છો, તમે એને નેગેટિવ નથી કહેતા, પણ તમે એને કટાક્ષની ગણતરીમાં એ કાર્ટૂન બનાવતા હો છો. તો દરેક ઘટનાનું મૂલ્યાંકન આ રીતે એઝ અ કાર્ટૂનિસ્ટ થતું હોય છે. તો અત્યારે આપણે એક કાર્ટૂન બનાવવાનું ચાલુ કરીએ તો જે રીતે બેઝિક પહેલા તો પેન્સિલથી આપણે ડ્રોઈંગ કરીએ એ રીતે પહેલા તો ડ્રોઈંગ જ કરવાનું હોય છે. તો પહેલા રફ તમારો એક વિચાર ક્લિયર થઈ જાય, પછી એમાં ડ્રોઈંગની પરિભાષામાં તો પહેલા એક સ્ક્વેર લઈને પછી તમે એમાં એલિમેન્ટ્સ લો કે મારા કાર્ટૂનમાં કેટલા કેરેક્ટર આવશે, હું કઈ કઈ વસ્તુ લેવા માંગુ, પછી એનું કમ્પોઝિશન કેવી રીતે થશે, કમ્પોઝિશન કર્યા પછી એમાં સેન્ટેન્સ લખવાની જગ્યા હું ક્યાં મૂકીશ, અથવા તો બે વ્યક્તિ છે તો બંને ડાયલોગ બોલશે કે એક જ ડાયલોગ બોલશે, બરોબર? એટલે કેટલા વાક્યો આવશે, એ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરી અને મારે એનું કમ્પોઝિશન કરવાનું થાય, બરોબર? એ કમ્પોઝિશન માટે પહેલા મારે એક રફ ડ્રોઈંગ બનાવવાનું થાય કે હું રફ એક ડ્રોઈંગ બનાવું અને પછી રફ ડ્રોઈંગ બની ગયા પછી એને કલરફુલમાં જવાનું થાય. તો પહેલા તો એક થોટ પ્રોસેસ થાય, એ થોટ મારા મગજમાં વિચાર આવે કે હું એટલી વસ્તુ બનાવીશ અને પછી એ થોટને હું ડિજિટલી અથવા તો પેપરમાં એને કન્વર્ટ કરી શકું. તો અત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ કે કંઈક સારું બને. ઓકે, ડિજિટલ કાર્ટૂન બનાવવામાં એક વસ્તુ એવી ધ્યાનમાં રાખવી પડે મૌલિકભાઈ, કે જે લોકો બિગિનર્સ છે, જે લોકો શીખે છે, તો તમે સપોઝ પેપર અને પેન્સિલથી કામ કરો છો તો તમારે જ્યાં લગી તમને સેટિસ્ફેક્શન ના મળે ત્યાં સુધી તમે ઇરેઝ આપણે કરવું જ પડતું હોય જ્યાં પરફેક્ટ ના થાય. તો અહીંયા તો તમને સુવિધા મળે છે, કંટ્રોલ ઝેડ મારો એટલે બધું ડિલીટ થઈ જાય અને ફટાફટ તમે પાછું રીયુઝ તમે કરી શકો. એકને એક વસ્તુને બીજી વાર ના બનાવવી પડે એના માટે તમે કોપી પેસ્ટ કરી શકો. તો ઘણી બધી ટેકનિકલી સુવિધાઓ આપણી પાસે છે. તો એ બધી વસ્તુનો તમે અહીંયા ઉપયોગ કરી શકશો. માની લો કે તમે એક જગ્યાએ તમે એક ફ્લાવર પોટ તમારે બનાવો છે તો તમારે એક જ ફ્લાવર પોટ બનાવવાનો છે, બીજો તો તમે રિપીટ મારી શકશો. એટલે તમારે જ્યારે તમે કાગળ પર ડ્રોઈંગ કરો છો ત્યારે તમારે શું કરવાનું, તમે ત્રણ વસ્તુ બનાવવી પડે. તો આ એક ટેકનોલોજી આપણને સપોર્ટ કરે છે. તો એનાથી તમે ઘણો બધો એમાં ટેકનોલોજીનો સપોર્ટ લઈને અહીંયા કામ તમે કરી શકો. પછી એ તમારા ટેલેન્ટ ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમે ટેકનોલોજીને કેવી રીતે યુઝ કરો છો અથવા તો તમારી આવડત કેવી છે, તમે સોફ્ટવેરને કેટલો સમજો છો,
એટલો સોફ્ટવેર તમને સપોર્ટ કરે. Yes. તો આ સોફ્ટવેર બેઝ આખી ગેમ છે. અહીંયા હાથનો યુઝ એટલો જ છે કે જે તમે માઉસનો યુઝ આપણે કરીએ છીએ એની જગ્યાએ આ પેન છે જે કોમ્પ્યુટર સાથે સપોર્ટેડ છે. Yes. તો સેમ ટુ સેમ આ જ વસ્તુ જે રીતે તમે ટેબ્લેટમાં વાપરતા હોય તો એપલના ટેબ્લેટમાં પણ આવી પેન આવે છે. Yes. તો ઘણી બધી ટેકનોલોજી આ વસ્તુ થઈ શકે છે. તો ઓકે, તો જો મૌલિકભાઈ, આ તમારું કાર્ટૂન થઈ ગયું રેડી. Okay. આ અત્યારનો સામાજિક મુદ્દો છે જે આપણી રાજકોટની જ આજુબાજુની ઘટના છે. આ ઘટનાની અંદર એક કાર્ટૂનિસ્ટની દ્રષ્ટિએ મારે જે કહેવાનું છે એ ઘણું બધું મેં કીધું છે. Yes. Yes. અને લોકો હવે આ વસ્તુને પોઝિટિવ લે છે કે નેગેટિવ લે છે એ લોકોને વિચારવાનું છે. Yes. કે તમારે સમાજમાં તો પોઝિટિવ ઘટના કે નેગેટિવ ઘટના બનતી જ હોય છે, પણ આપણે એને શું લેવું, Yes. એટલે એ લોકોને વિચારવાનું હોય છે. અને કાર્ટૂનની સમસ્યા એક દિશા નિર્દેશ કરતો હોય છે. તો આ કાર્ટૂન પણ એક આપણી જે બનેલી ઘટના ઉપર એક દિશા નિર્દેશ છે અને એક વ્યંગ છે. Yes. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બાળક છે એને આર્ટમાં પોતાનું ભવિષ્ય બનાવવું છે, તો એના માટે ડિગ્રી શું છે અને સાથે સાથે ડિગ્રી કઈ જગ્યાએથી લઈ શકે છે? અ, અત્યારના પ્રમાણમાં ડિગ્રી છે ને એ જરૂરી તો છે જ, પણ ડિગ્રીની સાથે સાથે ટેલેન્ટ અને સ્કિલ પણ એટલું જ મહત્વનું છે. ઓકે. બરાબર. તો ખરેખર તમને જો આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય, જે વ્યક્તિને, જે બાળકને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે અને ખરેખર એને કંઈક આર્ટના ફિલ્ડમાં જ આગળ કરવું છે, તો એના માટે ટેલેન્ટ અને ડિગ્રી બે મહત્વની વસ્તુ છે. જ્યારે તમે એઝ એ હોબી કામ કરવા માંગો છો કે ભાઈ તમે ડોક્ટર છો, તમે વકીલ છો, અથવા તો હું ડોક્ટર બનીશ, હું વકીલ બનીશ, Yes. સાથે સાથે અમારા આર્ટને રાખવું છે, યસ યસ. તો તમે આર્ટને એઝ એ હોબી તરીકે તમે ટ્રીટ કરી શકો, કે સાથે સાથે નવરાશની પળમાં તમે કામ કરી શકો. યસ. તો આ થોટ છે ને નાનપણથી જ આવતો હોય છે કે ભાઈ મારે તો ભાઈ પાયલોટ બનવું છે, પણ મને તો ડ્રોઈંગ ગમે છે. તો એ પાયલોટની જર્નીમાં તમારે ડ્રોઈંગને છોડી નથી દેવાનું. યસ. એ ડ્રોઈંગ, એ આર્ટ, એ તમને ક્યાંક ને ક્યાંક લાઈફ ટાઈમ સપોર્ટ કરશે. યસ. તો આર્ટ વસ્તુ એવી છે, પરફોર્મિંગ આર્ટ છે, આપણે ડ્રામા છે, ડાન્સ છે, આર્ટ છે, આ બધી વસ્તુ, પેઇન્ટિંગ, આ બધી વસ્તુ એવી છે કે જે તમને લાઈફ ટાઈમ તમને સપોર્ટ કરતી હોય, તમને વન ટાઈપ ઓફ મેડિટેશનનું કામ કરતી હોય, યસ. તમને રિલેક્સ ફીલ કરાવે. તો આર્ટ સાથે તમે કનેક્ટેડ રહેતા હોય છો. તો જ્યારે એજ્યુકેશનની વાત આવે કે તમને કોઈને એવું થાય કે ચાલ મારે તો હવે આ ફિલ્ડમાં જવું જ છે, તો એના માટે ઘણા બધા રસ્તાઓ છે. તો સૌથી પહેલા તો 10 અને 12 લગી તો એમનો જે રીતે આપણે ચાલે છે રીતે અભ્યાસ ચાલતો હોય છે. પછી 12 પછી તમારે ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ કરવો હોય તો તમે એમાં જઈ શકો. પછી તમારે ગ્રાફિક ડિઝાઇનમાં જવું હોય તો એમાં જઈ શકો. પછી એનિમેશનના ઘણા બધા ફિલ્ડ ખુલ્લા છે, તો એનિમેશનમાં તમે જઈ શકો, જે મૂવી મેકિંગ કરે છે એમાં તમે જઈ શકો. પછી એપ્લિકેશન ડિઝાઇન ને બધું ઘણું બધું આવે છે કે જેમાં આર્ટનો યુઝ થાય છે, ઓકે. તો આર્ટ સાથે કનેક્ટેડ રહી શકો. હું જે ભણ્યો તો મેં ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ કર્યું, અને એમાં ફાઇન આર્ટ્સની અંદર 3 કેટેગરી હોય: પેઇન્ટિંગ હોય, એપ્લાઇડ આર્ટ હોય અને સ્કલ્પચર હોય. ઓકે. તો પેઇન્ટિંગમાં એવું હોય કે કેનવાસ પેઇન્ટિંગ જ બનાવે, કોઈ પણ માધ્યમમાં પેઇન્ટિંગ બનાવવા તમને શીખવાડે, બેઝિકલી એવો ફંડા હોય એનો. ઓકે. બીજી વસ્તુ એપ્લાઇડ આર્ટ. તો એપ્લાઇડ આર્ટ એવું છે જે કોમર્શિયલ આર્ટ જેને બીજો શબ્દ છે, તો એ તમને માર્કેટિંગને રિલેટેડ વર્ક શીખવાડે, જેમ કે લોગો ડિઝાઇન છે, તો પેમ્પલેટ છે, લિટરેચર છે. તો જે તમને બિઝનેસમાં યુઝફુલ જે થાય ને એવી બધી ડિઝાઇનો તમારે એપ્લાઇડ આર્ટમાં શીખવાની આવે. ઓકે. પછી બુક જેકેટ છે, ઇલસ્ટ્રેશન છે, કેટલોગ છે, એ બધું એ એપ્લાઇડ આર્ટના સબ્જેક્ટમાં આવે છે. ઓકે. અને ત્રીજો એક પાર્ટ છે સ્કલ્પચર છે. Okay. સ્કલ્પચરમાં તમે ધાતુની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ છે, એ બધી મૂર્તિ સ્ટેચ્યુ બનાવતા તમને શીખવે. ઓકે. તો આ ફાઇન આર્ટ્સના 3 પાર્ટ છે અલગ અલગ. આ 3 માંથી તમને જેમાં રુચિ થાય એ તમે એકમાં તમે જઈ શકો. તો મોટે ભાગે અત્યારે પેઇન્ટિંગ કરતા અત્યારે એપ્લાઇડ આર્ટમાં લોકો વધારે જતા હોય છે, કારણ કે આફ્ટર ઓલ તમારે એને બિઝનેસમાં કન્વર્ટ કરવાનું છે. યસ. તો એપ્લાઇડનો કોર્સ વધારે પડતા કરતા હોય છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પણ એપ્લાઇડની ડિગ્રી અત્યારે ચાલુ છે. વિદ્યાનગરની અંદર તમે ફાઇન આર્ટ્સનો કોર્સ તમે કરી શકો છો. અને સાથે સાથે ત્યાં બીજો એક હોય એટીડી છે, જે આર્ટ ટીચર ડિપ્લોમા છે. જો તમારે શિક્ષક બનવું છે તો તમારે એટીડી પણ કરીને તમે શિક્ષક પણ તમે બની શકો છો. ઓકે. તો શિક્ષણના ક્ષેત્રમાં આ વસ્તુ છે. તો એક એપ્લાઇડ આર્ટ, ફાઇન આર્ટ્સ અને એટીડી આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ અત્યારે ગવર્મેન્ટ તરફથી ચાલુ છે. એ સિવાય ઘણી બધી પ્રાઇવેટ એવી ડિઝાઇન સ્કૂલો છે. પછી જે દુનિયાની શ્રેષ્ઠ ડિઝાઇન સ્કૂલમાં જેનું નામ છે એવું ગવર્મેન્ટની એનઆઈડી છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. તો એમાં પણ ડિઝાઇનિંગના એટલા બધા ફેક્ટર ને એટલું બધું ફ્યુચર ત્યાં સારું છે, પણ એના માટે તો બહુ ટફ એક્ઝામ પણ છે. અને તમારે એન્ટ્રન્સ એક્ઝામ પહેલા પાસ કરવી પડે, અને એની પહેલા તો ગવર્મેન્ટની નાટાની એક્ઝામ છે એ તમારે પાસ કરવી પડે. જે રીતે આપણે ઝી નીટ ને એવી રીતે એક્ઝામ છે, એવી રીતે નાટા એક એવી એક્ઝામ છે
કે જેમાં આર્ટ રિલેટેડ ક્વેશ્ચન ને એવું બધું હોય છે, તો એ નાટા તમારે ક્લિયર કરવી પડે. તો એ ક્લિયર કરીને પછી તમે એજ્યુકેશન ફિલ્ડમાં એમાં તમે ડીપલી આગળ વધી જાઓ. અને પછી મિનિમમ પહેલા અત્યારે 5 વર્ષનો કોર્સ, હજી પણ એપ્લાઇડનો 5 વર્ષનો જ છે, અને સ્કલ્પચરનો પણ લગભગ 5 વર્ષનો છે. MS યુનિવર્સિટીમાં પણ ત્યાં પણ કોર્સ ચાલુ છે. ઓકે. તો તમે મારી પાસે અથવા તો ગમે તે સારા કોઈ શિક્ષકને પૂછો તો પણ વિદ્યાર્થીઓને સારું ગાઈડલાઈન મળી જાય. તો તમારી સાથે સ્કિલની સાથે જો ડિગ્રી હશે ને તો તમારી વેલ્યુ થોડીક વધશે. ભલે તમે ગમે એટલું આર્ટ સારું જાણતા હશો, પણ તમે પ્રોફેશનલમાં તમારી ગણતરી થાય છે. એટલે જેટલી સ્કિલની જરૂર છે એટલી જ અત્યારે ડિગ્રીની પણ જરૂર છે. પાછી ખાલી ડિગ્રીની જરૂર નથી. યસ યસ. કેમ કે ડોક્ટર તમે MBBS તમે સર્જન બની ગયા પણ તમને ઓપરેશન કરતા ના ફાવે તો એનો કઈ મતલબ નથી. એ ડોક્ટરનું કઈ કામ જ નથી. તો એ તમે સમાજને ઉપયોગી નથી. એટલે તમે ડિગ્રી તમે લઈ લીધા પછી તમને જો આર્ટ ફાવે જ નહીં, અથવા તમે કઈ આર્ટને રિલેટેડ કઈ વર્ક કરી જ નાખો તો એ ડિગ્રી તમારા માટે નકામી છે. હવે સંજયભાઈ, અત્યારે તમે એક આર્ટ અને કાર્ટુનિસ્ટના એજ્યુકેટર તરીકે બાળકોને એજ્યુકેશન આપો છો, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ બાળકને કઈ રીતના શીખવાડવામાં આવે છે? હવે એમાં તો જે આર્ટના અમુક રૂલ્સ હોય, જે બેઝિક રૂલ્સ હોય એ બધા શીખવા, પર્સપેક્ટિવ છે, પછી લાઈવ સ્કેચિંગ છે, એવું બધું ઘણું બધું આર્ટમાં શીખવાનું હોય છે. એ વસ્તુ શબ્દોમાં રજૂઆત કરી બહુ અઘરી વસ્તુ છે. ઓકે. પણ આર્ટના ફંડામેન્ટલથી સ્ટાર્ટ કરે, એટલે પેન્સિલ પકડવાથી આપણે સ્ટાર્ટ કરીએ તો બેઝિકથી આપણે સ્ટાર્ટ કરીને શેડિંગ સુધી ઘણું બધું આર્ટમાં શીખવાનું હોય છે. એનોટોમીનો આખો એક અલગ સબ્જેક્ટ છે. તો અહીંયા મારે ત્યાં એવું છે કે ભાઈ જેને જેવી રિક્વાયરમેન્ટ છે ને એ રીતે હું એને શીખવતો હોઉં છું. જેમ કે કોઈને પોર્ટ્રેટ શીખવું તો પોર્ટ્રેટ શીખવું, કોઈને એક્રેલિક પેઇન્ટિંગ શીખવું તો એ રીતે શીખવતા હોય છે. તો અત્યારે રિક્વાયરમેન્ટ મુજબ હોય છે. બાકી બેઝિકથી તમારે આર્ટ શીખવું હોય તો એના માટે ઘણો બધો સમય પણ તમારે આપવો પડે, સાથે સાથે તમારી પ્રેક્ટિસ પણ જોઈએ, અને એ પણ શક્ય છે, અશક્ય વસ્તુ નથી. ઓકે. પણ સંજયભાઈ, ફોર એક્ઝામ્પલ કોઈ બાળક તમારી પાસે આવે છે તો તમે એમાં બેઝિક કઈ વસ્તુ જોવો છો? એની સ્કિલ જોવો છો કે આ વ્યક્તિ આવે છે પણ એ શીખી શકશે કે નહીં? એના માટે તમે શું જોવો છો? મેં એક્ઝેક્ટલી અત્યારના મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે જે પેરેન્ટ્સ છે ને એ થોડાક ઉતાવળા થઈ જાય છે. ઓકે. આ મારા અનુભવની વાત છે કે આપણું બાળક નાનું હોય ને ત્યારે લગભગ કેજીમાં, સિનિયર કેજીમાં હોય અથવા ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોય, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડના બાળક એ થોડો ડાન્સ કરે ને તો આપણને એમ થાય કે આ તો મોટો થઈને ડાન્સર બની જશે. પછી એ થોડાક એકાદ બે ચિત્ર સારા બનાવતા આપણને આ તો મોટો થઈને ચિત્રકાર બની જશે. પછી એક સારું બોલે તો આપણને એવું ફીલ થાય કે આને ટ્રેન કરે તો મોટો વક્તા બનશે. પણ એ એક બહુ મોટી જર્ની છે. અને જેમ જેમ બાળકનો જેમ જેમ વિકાસ થાય છે એમ એમ એના વિચારો પણ બદલે છે. તો એવું જરૂરી નથી કે જે નાનપણમાં પહેલા બીજા ધોરણમાં જે સારામાં સારું ડ્રોઈંગ કરતો એ 10મા 12મામાં પણ સારામાં સારું ડ્રોઈંગ કરતો જ હશે. કારણ કે એ ડાયવર્ટ થઈ જશે ને તો એની રુચિ મ્યુઝિકમાં જતી રહેશે. તો બની શકે કે ડ્રોઈંગને પડતું મૂકીને ગિટારમાં માસ્ટર થઈ ગયો. તો એવા ચાન્સીસ ઘણા બધા છે. તો બાળકનો વિકાસ કઈ રીતે થાય છે ને એના પર સતત નજર રાખવી પડે. તો તમે છેલ્લે જજમેન્ટ ઉપર આવી શકો કે ના, મારું બાળક હવે આર્ટના ફિલ્ડમાં જ આગળ વધશે, મને એવું લાગે છે. પણ શરૂઆતથી ઉતાવળ કરવાનો કોઈ મતલબ નથી. એટલે દરેક બાળકમાં પ્રતિભાવ હોય જ છે, પણ એને યોગ્ય સમય આપણે ઓળખવી પડે. શરૂઆતમાં આપણે એમ કહીએ કે આ બાળક તો મસ્ત સારું ગાય છે, તો એવું જરૂરી નથી કે જ્યારે એ મોટો થાય ત્યારે પણ અત્યારે જેટલો સ્વીટ અવાજ છે એટલો જ સ્વીટ મોટો થાય ત્યારે રહે, એની કોઈ ગેરંટી એવું તો નથી. તો આ એક બનતા ઉતાવળ જેવું થઈ જાય છે. તો પેરેન્ટ્સને પણ થોડીક જાગૃત રહેવાની જરૂર છે કે બાળકને થોડુંક ખીલવા દેવું પડે, એના વિચારોને મેચ્યોર થવા દેવા પડે. પછી તમારે કહેવાની જરૂર નહીં પડે, એ એની રીતે સિલેક્ટ કરશે. જેમ કે મેં મારી રીતે સિલેક્ટ કર્યું, મને ભણવાનું નહોતું ગમતું તો મેં મારી રીતે જ આર્ટ સિલેક્ટ કર્યું, હવે આપણે આ જ કરવું હતું. તો બાળક પોતાની રીતે જ સિલેક્ટ કરે. સિલેક્ટ કર્યા પછી તમે એને સપોર્ટ કરો, તમે એને ગાઈડ કરો, તમે એને મોટિવેટ કરો. એ દરેક વસ્તુ બરોબર જ છે, બરોબર થાય જ છે, દરેક જગ્યાએ થતી જ હોય છે. પણ થોડીક ઉતાવળું નહીં કરવાનું કે પહેલેથી જ આપણે નાનું બાળક ત્યાંથી આપણે હાલ મ્યુઝિકમાં મૂકી દે, આર્ટમાં મૂકી દે, બધું તમે ડેવલપ ધીરે ધીરે એને કરાવી શકો. પણ પહેલા એની રુચિ ક્યાં છે ને એ જ મહત્વની છે. એની રુચિ જ નહીં તમે એને ડેવલપ કરાવવા રાખશો ને તો એ તો શક્ય જ નથી થવાનું. એટલે એક પેરેન્ટિંગનો પણ એક આવો એક ફંડા હોય છે કે પેલા બાળકને સમજવું પડે અને પછી એમાં કોઈ પણ પ્રકારનો આર્ટ તમે એને ડેવલપ કરાવી શકતા હોય. ઓકે. આપણે આના પછીનો ટોપિક છે એ હું ખુદ જાણવા માટે બહુ ઉત્સુક છું કે આર્ટિસ્ટ છે એક લાઈવ સ્કેચ કરતા હોય છે, કોઈ વ્યક્તિ હોય છે અને થોડી વારમાં એનું પેઇન્ટિંગ કરી નાખે છે હુબહુ. તો એના વિશે મારે જાણવું છે કે કઈ રીતના હોય છે.
લાઈવ સ્કેચ બહુ સરસ વસ્તુ છે, પણ એમાં આર્ટિસ્ટની પ્રોપર સ્કિલ એ બહુ મહત્વની હોય છે. લાઈવ સ્કેચ અને લાઈવ કેરિકેચર બંને તમે કરી શકો. હું Okay. કાર્ટૂનિસ્ટ છું, તો હું સ્કેચ પણ બનાવી શકું અને કેરિકેચર પણ બનાવી શકું. Okay. આજે હું કેરિકેચર તમારું બનાવીશ. Okay. એટલે લાઈવ કેરિકેચર બનાવતી વખતે શું શું જોવું પડે, શું શું ધ્યાન રાખવું પડે, એ પણ હું થોડુંક દર્શકોને કહીશ. અને અત્યારે તમારી સામે જ હું તમારું જ હું કેરિકેચર બનાવીને બતાવીશ. Okay. લગભગ 15 મિનિટ જેવું થશે, તો તમારે 15 મિનિટ એક એંગલે સ્થિર બેસવું પડશે, Okay. જેથી કરીને હું ફોકસ કરીને બનાવી શકીશ. મૌલિકભાઈ, તમારું કેરિકેચર આપણે અત્યારે અહીંયા જ બનાવશું. Okay. જો અત્યારે મારી પાસે આર્ટબુક અને સ્કેચ પેન ને મારું મટીરિયલ બધું સાથે છે જ, Okay. તો અહીંયા જ તમારું આપણે લાઈવ બનાવવાનું સ્ટાર્ટ કરશું. પણ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે તમારે એક એંગલ રાખી અને હું જે કહું પ્રમાણે સ્થિર લગભગ 15 મિનિટ બેસવું પડશે. Okay. તો એના માટેનું પ્રિપેરેશન અને પેશન્સ મારે ને તમારે બંને રાખવું Yes, પડશે. yes. તો આપણે સ્ટાર્ટ કરશું. Okay. તો તમે છે ને એક આ એંગલે તમે તમારો ફેસ ને ક્લિયર કરી દો. Okay. બરાબર? આ જ એંગલે તમારે આ નજરે જોવાનું છે. Okay. તમારો ફેસ હલવો ના જોઈએ. Okay. તો લ્યો મૌલિકભાઈ, તમારું કેરિકેચર રેડી. Okay. જોઈ લો. Okay. આ લગભગ મેં વિધિન તમારી સામે 15 જ મિનિટમાં બનાવેલું છે. હવે અહીંયા વાત એવી છે કે જેવી તમારી સ્કિલ હોય એટલું સ્પીડી તમે વર્ક કરી શકો. શરૂઆતમાં આવું વર્ક કદાચ ના થાય, કારણ તમારે ઘણી બધી મહેનત કરવી પડે, પણ હજી પણ તમે વધારે પડતો પેશન્સથી તમે બેસો અને હું આમાં ટાઈમ ઇન્વોલ્વમેન્ટ આપું, તો આમાં વર્કને ડેવલપમેન્ટ આપણે કરી શકીએ. જેમ કે શેડિંગમાં વધારે ડિટેલ કરી શકીએ. Okay. અત્યારે કેરેક્ટર બેઝ તમારું કેરિકેચર ઓકે થઈ ગયું. અત્યારે જે ફાસ્ટ કેરિકેચર તમે જે સોશિયલ મીડિયાની રીલ્સમાં તમે જોવો છો, તો એમાં લગભગ બધા આ રીતે આર્ટિસ્ટો બનાવતા હોય છે. તો આ તમારું કેરિકેચર વર્ક થયું. Okay. Thank you so much. સંજયભાઈ, તો અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? મિત્રો, કાર્ટૂનિંગની મારી બહુ મોટી જર્ની રહી. તો એમાં ઘણા બધા કાર્ટૂન અત્યાર સુધી મેં બનાવેલા છે. કાર્ટૂન મારો ફેવરિટ સબ્જેક્ટ છે. અને સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ છે અને ઘણા બધા ફોલોઅર્સ છે મારા. તો હું દર્શકોને એ જ સંદેશ આપવા માંગુ છું કે કાર્ટૂન એક એવા દ્રષ્ટિકોણથી બનાવેલી વસ્તુ છે જે સમાજને એક દિશા નિર્દેશ કરતું હોય. એમાં વ્યંગ હોય છે, કટાક્ષ હોય છે, હ્યુમર હોય છે. તો એ મારી પોતાની ક્રિએટિવિટી હોય છે. ઘણી વખત એવું હોય કે તમે ક્રિએટ કરીને તમે મૂકી દો, પછી નીચે તમને કોમેન્ટ સેક્શન્સ હોય. તો કોમેન્ટ સેક્શનમાં અત્યારે મેં કાર્ટૂન મૂકો એટલે ઘણા બધા નીચે કોમેન્ટ્સ લખતા હોય. એમાં ઘણા બધાની પોઝિટિવ કમેન્ટ્સ આવતી હોય, ઘણા બધાની નેગેટિવ કમેન્ટ્સ આવતી હોય. તો ઘણા બધા એવા લોકો જે કાર્ટૂનને પૂરી રીતે સમજી ના શકતા હોય, ઘણા બધા એવા જે અડધું સમજતા હોય, Yes. ઘણા બધા એવા જે પૂરેપૂરું સમજતા હોય, ઘણા એવા હોય કે જેને સમજાતું જ ના હોય, Yes. તો એ પણ કોમેન્ટ કરતા હોય. તો એ અત્યારે સોશિયલ મીડિયા માધ્યમ એવું છે કે જે નેગેટિવ પોઝિટિવ દરેક બાજુ વિચાર કરીને યુઝ કરવું જોઈએ આપણે, મારે ને તમારે બંને.
કારણ કે એની સમાજ ઉપર બહુ જબરજસ્ત અસર થતી હોય છે. એક નાનો એવી વાત કે નાનો મુદ્દો ક્યાંથી ક્યાં પહોંચી જતો હોય છે, જેના તાજેતરના દાખલા ઘણા બધા તમારી સમક્ષ છે જ. તો કાર્ટૂન પણ મારા માટે તો એ બે ધારી તલવાર છે, પણ ભગવાનની કૃપા અને મારા ગુરુના આશીર્વાદથી હું એટલું કહીશ કે અત્યાર સુધીમાં મેં જે કંઈ કાર્ટૂન બનાવ્યા એક પણ કાર્ટૂનમાં નેગેટિવ કમેન્ટ તો બધા કરતા જ હોય છે, પણ મને ક્યાંયથી કોઈ પ્રેશર આપ્યું હોય કે આ વસ્તુ તમે ખોટી કરી છે એવું હજી આજ સુધી મારી સાથે થયું નથી. એટલે મારા કાર્ટૂનને લોકો પોઝિટિવ થિંકિંગથી જ લગભગ બધાએ જોયા છે. તો એને લીધે જ મારા કાર્ટૂન ઘણા બધા કાર્ટૂન વાયરલ થયેલા છે. સાથે સાથે હું એવું કહીશ કે આર્ટની બાબતમાં રાજકોટમાં ઘણી બધી અવેરનેસ આવી રહી છે અને ઘણા બધા બિગિનર્સ સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે. તો એ લોકો પણ અત્યારે રાજકોટમાં સરસ મજાની આર્ટ ગેલેરી થઈ ગઈ છે. તો સરકારે મસ્ત મજાની આર્ટ ગેલેરી એસી બનાવી દીધી છે. તો એ આર્ટ ગેલેરીનો પણ બધા આર્ટિસ્ટો ઉપયોગ કરે અને સરસ મજાના એક્ઝિબિશનો અમે લોકો તો કરીએ જ છે, પણ સાથે સાથે બીજા બિગિનર્સ લોકો પણ એક્ઝિબિશન્સ કરે અને ઘણી બધી પ્રવૃત્તિઓ રાજકોટમાં આર્ટ રિલેટેડ થાય. અને સાથે સાથે હજી મારું તો એક ડ્રીમ છે કે રાજકોટમાં જે રીતે લાઇબ્રેરી હોય ને એવી રીતે આર્ટ સેન્ટર એક હોવું જોઈએ. હું આ તમારા માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે એવું એક આર્ટ સેન્ટર હોય કે જ્યાં તમે ગમે ત્યારે ગમે તે સમયે જઈ અને જેમ લાઇબ્રેરીમાં તમે પુસ્તક વાંચી શકો એમ તમે કોઈ પણ વ્યક્તિ જઈને ત્યાં જઈને પેઇન્ટિંગ કરી શકો છો. ઓકે, તો વન ટાઈપ ઓફ આર્ટ સેન્ટર યસ, એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે, કોઈ સંસ્થા પ્રોવાઈડ કરે કે ગમે તે હોઈ શકે. તો જે રીતે વાંચન જે વસ્તુ છે લોકોને ઉપયોગી છે એ રીતે આર્ટ પણ ઉપયોગી. યસ, તો તમને જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમને એમ થાય કે મારે ભાઈ આજે કલાક હું ફ્રી છું મારે કંઈક ડ્રોઈંગ કરવું છે, તો તમે ઘરે કમ્ફર્ટેબલ નથી તો તમે આર્ટ સેન્ટરમાં જતા રહો, ત્યાં જઈને બનાવીને આવતા રહો. યસ. તો વન ટાઈપ ઓફ લાઇબ્રેરી જેવું એક આર્ટ સેન્ટર એ રાજકોટમાં બને, મારી તો ઈચ્છા છે. હું પોતે પણ એમાં પ્રયત્નશીલ છું કે મારા પ્રયત્ન ચાલુ જ છે કે હું એવું કંઈક ક્રિએટિવ કરી શકું. તો ઘણું બધું આર્ટમાં રાજકોટમાં પણ કામ થઈ શકે એવું છે. અને કાર્ટૂનિંગની તો હજી મારી જર્ની ચાલુ જ છે અને આર્ટની જર્ની પણ ચાલુ છે. ઓકે સંજયભાઈ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.